બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામ ખાતે ગઈકાલે ગામના સ્થાનિક વન વિભાગ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું। આ ઘર્ષણ એટલા માટે થયું હતું કે જે વન વિભાગની જે જગ્યા હતી તે જગ્યા ઉપર વન વિભાગ દ્વારા જે પોતાની જગ્યામાં વૃક્ષ રોપી અને ત્યાં ગાડી ફેન્સિંગ કરીને જગ્યાનો કબજો લઈ રહ્યા હતા। તે સમયે ત્યાં ગાડી સ્થાનિક લોકો આવ્યા અને તેમને પોલીસ સાથે અને ત્યાંના વન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું। અત્યારે હાલ આ અંબાજી પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી કે જ્યારે વન વિભાગના અધિકારીઓ એ જગ્યા ઉપર કામ કરી રહ્યા હતા અને સ્થાનિક પોલીસનો જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત લેવામાં આવ્યો હતો અને અચાનક જ જે અંદાજિત 200 થી 500 જણાનું ટોળું છે કે જે ચારે બાજુથી આવી અને ત્યાં સીધો હુમલો છે તે પોલીસ ઉપર ને વન વિભાગના અધિકારીઓ છે તેમની ઉપર કરવામાં આવ્યું હતું। આ હુમલાની અંદર એવું અનુમાન છે કે 40 થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જે ઘાયલ થયા છે। વન વિભાગના અધિકારીઓ છે તે પણ આ હુમલામાં ઘાયલ થયેલા છે। હાલ તમામ લોકોને જે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ અત્યારે હાલનું જે વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેની અંદર રાયોટિંગની કલમો ઉમેરવામાં આવી છે, હત્યાની કોશિશની કલમો નાખવામાં આવી છે। એટલે આવી અલગ અલગ કલમો હેઠળ જે આખો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હવે પોલીસ દ્વારા જે આખો એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને જે લોકો આ હુમલો કરવાની પાછળ જે સામેલ હતા તે લોકોને શોધખોળ છે તે શરૂ કરવામાં આવશે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ ટ્રાઇબલ એરિયાની અંદર કે એવું એક જે ઓર્ગેનાઇઝ સંગઠન છે જે ચાલી રહ્યું છે અને તે સંગઠન દ્વારા જે ટ્રાઇબલ એરિયાના જે લોકો છે તે લોકોને ક્યાંક ભડકાવવામાં આવતા હોય તેવું બી એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને એ રીતે ભડકાવે છે કે આપણે જે આ ભારત સરકારના જે નિયમો છે, જે તેમનું બંધારણ છે તે એમને લાગુ નથી થતું, તેમનું આખું બંધારણ છે તે અલગ હોય છે, તેમને જે આખી જે તેમના માટેના જે કાયદા છે તે અલગ બનાવવામાં આવ્યા છે। આવું આખું ઓર્ગેનાઇઝ જે એક સંગઠન છે તેમના દ્વારા આ રીતે લોકોને ભડકાવવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખરેખર આવા કોઈ લોકો છે કે આવું કોઈ સંગઠન છે કે જેમના દ્વારા આ લોકોને ભડકાવવામાં આવતું હોય તે બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આપ આ બાબતને લઈને શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।